ભાવનગરમાં ધીરે ધીરે ટ્રાફિક સમસ્યામાં વધારો થતો જાય છે। શહેરમાં એક પણ ફ્લાયઓવર ન હોવાના લીધે શહેરમાં મોટા વાહનોને એન્ટ્રી, બાયપાસ રોડનો અભાવ અને રખડતા ઢોરને લઈને લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને ખાસ કરીને તહેવારમાં લોકોને ખૂબ જ ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। ભાવનગર શહેરમાં ખાસ કરીને દિવાળી અને જ્યારે આ પ્રકારના તહેવારો હોય છે ત્યારે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ મોટી સર્જાય છે અને આમ જો વાત કરવામાં આવે તો કાયમ માટે શહેરની અંદર મોટા રસ્તાઓના અભાવને લઈને લોકો ખૂબ જ મોટી મુશ્કેલી વેઠી રહ્યા છે। ત્યારે અમારી સાથે જોડાયા છે ભાવનગર શહેરના નગરજનો। શું છે ટ્રાફિકની સમસ્યા, શું માનો છો તમે રોડ રસ્તાને લઈને, મહાનગરપાલિકાના વહીવટને લઈને? છેલ્લા 25 વર્ષ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કોર્પોરેશનમાં। એક પણ ભાવનગરમાં ફ્લાયઓવર થયો નથી। સુરતમાં જો લગભગ 17-18 ફ્લાયઓવર ઓલરેડી તૈયાર છે, ત્યારે ભાવનગરમાં એક પણ ફ્લાયઓવર નથી। આરટીઓ કહેવાય ભાવનગરની આરટીઓ, ત્યાં તમે સવારથી લઈને સાંજ સુધી ટ્રાફિકની એટલી બધી સમસ્યા। ભાવનગરમાં તમે જોવો તો એક પણ ડાયવર્ઝન નથી, સર્વિસ રોડ નથી, શું વાત કરવી, અને મોટા બડગા મારે છે। ફ્લાયઓવરના અત્યાર સુધી વાયદા થયા છે પણ ફ્લાયઓવર માત્ર કાગળ અને નકશામાં જ રહી ગયું છે, જેને લઈને લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે। શું છે સમસ્યા આપના મતે ટ્રાફિકને લઈને? ખૂબ જ ખરાબ હાલત કહેવાય। 25 વર્ષમાં જ્યારે ભાજપ શાસિત હોય અને ત્યારે કહેવામાં આવે તો આપણે જો અહીંયાથી રોડ ઉપર નીકળવી તો આપણે અહીંયાથી વર્તે સુધી જવું હોય તો 10 મિનિટની બદલે કલાક વહી જાય છે। કોઈ જાતનું રોડ રસ્તામાં કોઈ પછી ખાડા માંડીને ઢોરનો ત્રાસ એટલો છે કે આપણે ગાડી તારવી કે આપણે કોઈ સાઈડમાં હાલવું, ઢોરનો પણ એટલો જ ત્રાસ છે રોડ રસ્તામાં। અત્યારે ખાસ કરીને તમે માનો છો કે દિવાળી જેવા પ્રકારના તહેવારો હોય ત્યારે લોકોની ભીડ અને ટ્રાફિક સમસ્યા લોકોને ખૂબ મોટી ઊભી થાય છે? સિટી વિસ્તારની અંદર જ્યારે લોકો ખરીદી માટે નીકળતા હોય ત્યારે એક તો ટ્રાફિકની સમસ્યા છે, બીજા નંબરમાં રખડતા ઢોરની સમસ્યા છે। કોર્પોરેશન એ બારામાં કોઈ સમસ્યા સોલ્વ કરતું નથી। ટ્રાફિકની સમસ્યા છે તેવું લોકો માની રહ્યા છે। શું માનો છો મહાનગરપાલિકા સફળ ગઈ છે આ રોડ રસ્તા મોટા કરવામાં? એકંદરે જોઈએ તો ભાવનગર મ્યુનિસિપાલિટી સાવ નિષ્ફળ ગયેલી છે। પાર્કિંગ વ્યવસ્થા તળાવમાં કરવી છતાં પણ રિક્ષાઓનું પાર્કિંગ ને એટલું તહેવારોનું પાર્કિંગ હોવાથી માણસો પબ્લિક રોડ ઉપર, જાહેર રોડ ઉપર પબ્લિક પાર્કિંગ કરીને વહી જાય છે અને કોઈ પણ રીતનું એનું આયોજન નથી કટિબદ્ધ રીતે જોઈએ તો। આપ શું માનો છો ટ્રાફિકને લઈને શું વ્યવસ્થા હોવી જોઈએ જેને લઈને રૂટીનમાં કાયમ માટે લોકોને મુશ્કેલી ન પડે? પહેલા તો જે બીજા મોટા સિટીમાં નો એન્ટ્રી હોય તેવી ભાવનગરમાં હોવી જોઈએ, જેથી મોટા વાહનો ન હોય તો 50% ટ્રાફિકની સમસ્યા હળવી બની જાય અને વાહન ચાલવાના રસ્તા પોળા હોવા જોઈએ, તે પોળા થતા નથી ને એના એક સિંગલ પટ્ટીના રોડ હોય અને ટ્રાફિકની સમસ્યા વધી જાય। આ હતા ભાવનગર શહેરના લોકો। તેમનું સ્પષ્ટ માનવું છે કે ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના અનાવડતને લઈને રોડ રસ્તા જે પહોળા હોવા જોઈએ તે છે નહીં। અનેક જગ્યાએ રખડતા ઢોરનો ત્રાસ છે અને ફ્લાયઓવરથી લઈને નો એન્ટ્રી પણ હોવી જોઈએ। અનેક જે નિર્ણયો લેવા જોઈએ તે ન લેવાને કારણે લોકો તહેવારોમાં અને રૂટીન દિવસોમાં પણ ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા ભોગવી રહ્યા છે। અજીત ગઢવી, TV9 ભાવનગર।